બરમાનગરથી નારાયણ સરોવર જતી જીએસઆરટીસીના નિયમોથી લોકોને હાલાકી ભોગવવી પડી રહી તેવું સ્પષ્ટ રીતે ચાલી રહ્યું છે। જ્યારે બસની અંદર નોટિસ બોર્ડ મૂકવામાં આવ્યો હોય 15 દિવસનું ભાડું ચૂકવણી કરો 30 દિવસની મુસાફરી કરો આવું નોટિસ આપી હોય આ નોટિસના નિયમો અનુસાર મુસાફરોને બસ બેસાડવામાં આવે ખોટું ગુજર નગરી જેવા નામો કરી લોકોને હાલાકીનો શિકાર બનવું પડે છે। હાલમાં એક નારાયણ સરોવરના રહેવાસી કુંભાર ઓસમાણ નાથા જેમનું કોઈ સંતાન નથી જેને છેલ્લા 15 દિવસોથી માંગરોળ નારાયણ સરોવર રૂટની બસ સવારે 5 વાગ્યે આવતી એમને મનાઈ કરી બસમાં મુસાફરી દરમિયાન ઉતારવામાં આવતા નજરે પડ્યા છે તો તાત્કાલિક ધોરણે નવા નિયમોને હટાવી આવું કર્તૃત્વ ન કરે જેનાથી ગરીબ પરિવારોને આર્થિક મુશ્કેલી ભોગવવી પડે નહીં તેવી માંગ ઉઠી છે।